કચ્છ જિલ્લા ફેરબદલી પહેલા શિક્ષકો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે। જિલ્લા બદલી પામેલા શિક્ષકો જિલ્લા ફેરબદલી થયેલ શિક્ષકોને છૂટા નહીં કરતા રોષ પ્રવર્તી રહ્યો છે। જિલ્લા ફેરબદલી કેમ્પમાં બદલી તેમ છતાં પણ તેમને છૂટા નથી કરવામાં આવ્યા। જિલ્લા શિક્ષણ સમિતિના ઠરાવ સામે આ શિક્ષકો હાઈકોર્ટમાં ગયા છે અને નવી ભરતી ન થાય ત્યાં સુધી શિક્ષકોને છૂટા ન કરવા ઠરાવ કરાયો। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, ફેરબદલી તેમ છતાં પણ શિક્ષકોને છૂટા ન કરાતા શું શિક્ષકોની માંગણી છે? કૃષ્ણા, વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાયા હતા, જેમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં જે શિક્ષકો જિલ્લા ફેરબદલી પામ્યા છે તે શિક્ષકોને આજ દિન સુધી છૂટા કરવામાં આવ્યા નથી। આ શિક્ષકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ છે અને જો આ શિક્ષકોને છૂટા કરવામાં આવે તો જિલ્લાની અંદર શિક્ષણની સ્થિતિ ખૂબ ખરાબ થાય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। આથી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી નવી ભરતી ન કરવામાં આવે ત્યાં સુધી આ શિક્ષકોને છૂટા નહીં કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે। જો કે આ ઠરાવને લઈને હવે શિક્ષકો છે તે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે અને 38 જેટલા શિક્ષકોએ જે આ ઠરાવ છે તે ગેરકાયદેસર હોવાનું જણાવીને હાઈકોર્ટમાં તેમને પિટિશન ફાઇલ કરી છે। આગામી દિવસોમાં હવે કોર્ટનું આ બાબતે શું વલણ રહેશે તે હવે જોવું રહ્યું। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।